મિત્રો આપણે પરમાણુના તો કે જુદા જુદા નમૂના વિશે આપણે અભ્યાસ કર્યો. છેલ્લે આપણે બોરના તો કે પરમાણુ નમૂનાનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો બોરના પરમાણુ નમૂનાની અંદર ઇલેક્ટ્રોનને પાર્ટિકલ સ્વરૂપે તો કે સ્વીકારવામાં આવેલા હતા, એટલે કે કણ પ્રકૃતિને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું. અને આ ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની આસપાસ એક ચોક્કસ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથમાં સતત ઘૂમ્યા કરતો હતો. મિત્રો જો ઇલેક્ટ્રોન ચોક્કસ પથમાં ઘૂમ્યા કરતો હોય તો એનો અર્થ એવો થાય કે એ જે કક્ષા છે એ કક્ષા તો કે ચોક્કસ છે, અને જો કક્ષા ચોક્કસ હોય બરાબર છે તો ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનનો વેગ બંને એક સાથે એક જ સમયે ચોકસાઈપૂર્વક માપન કરી શકાય. પરંતુ આપણે હમણાં ભણી ગયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર તો કે જે માઇક્રોસ્કોપિક પદાર્થો છે આ પદાર્થોના સ્થાન અને તેના વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક એક જ સાથે એક જ સમયે તો કે માપી શકાતા નથી. તેમાં અનિશ્ચિતતા જોવા મળે છે. આમ બોરનો પરમાણુ નમૂનો તો કે નિષ્ફળ ગયો. આ બોરના પરમાણુની જે ક્ષતિ હતી, જે નબળાઈ હતી, તે નબળાઈને દૂર કરવા માટે તો કે હવે એક એવા પરમાણુ મોડેલની રચના કરવાની જરૂર બની કે જેમાં બોરમાં દર્શાવેલી જે ક્ષતિઓ હતી, બોરમાં જે ક્ષતિ ઉત્પન્ન થઈ તેને નાબૂદ કરી શકાય અને કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એમ બંનેના આધારે તેને સમજાવી શકાય. અર્થાત તે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ અનુસરે, બરાબર, તેવું તો કે પરમાણુ મોડેલ રજૂ કરવું પડે તેવી નોબત આવી પડી. તો તે વખતે મિત્રો આ દ બ્રોગલી કે જેને દ્રવ્યનો દ્વૈત વર્તણૂકવાદ અથવા દ્રવ્યની દ્વૈત વર્તણૂક સમજાવી અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો. આ બંને ઘટનાઓને કારણે ફિઝિક્સની અંદર ભૌતિકશાસ્ત્રમાં એક નવી શાખાનો ઉદય થયો, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સના નામથી ઓળખીએ છીએ. ગુજરાતીમાં આપણે એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છીએ. જેમાં તો કે જે સૂક્ષ્મદર્શી પદાર્થ છે તેની કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એ બંનેનો તો કે અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો ક્વોન્ટમ મિકેનિક્સ સમજતા પહેલા આપણે થોડા પાછળ જઈએ. આપણે ચિરસમ્મત ક્લાસિકલ ડાયનેમિક્સની વાત કરીએ, ચિરસમ્મત યંત્રશાસ્ત્રની વાત કરીએ તો ચિરસમ્મત યંત્રશાસ્ત્ર શું છે? તો કે 18મી સદી અને 19મી સદીની અંદર તો કે કણ પ્રકૃતિ વિશે અભ્યાસ થતો હતો. ન્યૂટને જે નિયમો આપ્યા એ કણ પ્રકૃતિના અનુસંધાનમાં આપ્યા, અને આ જે ચિરસમ્મત જે યંત્રશાસ્ત્ર છે, ક્લાસિકલ જે ડાયનેમિક્સ છે, બરાબર છે, તેની અંદર તો કે સામાન્ય રીતે સ્થૂળ પદાર્થો માટે તો કે તેની બધી જ ઘટનાઓ સરળતાથી સમજાઈ શકાતી હતી. પથ્થરનું પડવું દાખલા તરીકે, જે ગ્રહો છે એ પોતાની કક્ષામાં નિર્ધારિત કક્ષામાં સતત ઘૂમ્યા કરે છે, ગુરુત્વાકર્ષણ બળ વગેરે તો કે સ્થૂળદર્શક પદાર્થોને સફળતાપૂર્વક સમજાવવામાં તો કે એ પુરવાર સાબિત થયો. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા જે સબ એટમિક પાર્ટિકલ્સ છે, જે માઇક્રોસ્કોપિક, જે સૂક્ષ્મદર્શી પદાર્થો છે, બરાબર છે, તેને તે સમજાવી શક્યો નહીં, તે નિષ્ફળ ગયો. કારણ કે દ બ્રોગલીએ સમજાવ્યું ત્યારે ખબર પડી કે દ્રવ્ય છે એ કણ પ્રકૃતિ તો ધરાવે છે, પરંતુ જ્યારે એ ખૂબ જ ટાઇની પાર્ટિકલ્સ હોય, ખૂબ જ નાના કદના જ્યારે એ ઘટકો હોય ત્યારે તે તો કે તરંગ પ્રકૃતિ પણ ધરાવતા હોય છે. તો મિત્રો 1926 ની અંદર વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે પોતાની રીતે તો કે તેમને આ ક્વોન્ટમ મિકેનિક્સનો તો કે અભ્યાસ કર્યો, અને તેની અંદર તો કે જે સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે તેની તરંગ પ્રકૃતિ વિશે, તેની તરંગ ગતિ તો કે વિશે અભ્યાસ કર્યો, બરાબર છે. અને આ જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એનું જે ફંડામેન્ટલ જે ઇક્વેશન છે એ ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યું હતું. તો ઇર્વિન શ્રોડિંજરે કક્ષામાં
સતત પરિભ્રમણ કરી રહેલા પરિક્રમણ કરી રહેલા એટલે કે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે આ ગતિ કરતા ઇલેક્ટ્રોનની તો કે એનર્જી શોધવા માટેનું એક સૂત્ર તો કે બનાવ્યું, જે ગાણિતિક રીતે સૂત્ર બનાવ્યું, જે શ્રોડિંજર તરંગ સમીકરણના નામથી આજે પ્રચલિત છે. તો આપણે લખીએ ઇરવિન શ્રોડિંજરે કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની એનર્જી માટે સૂત્ર મેથેમેટિકલી ગાણિતીય રીતે એક સૂત્ર ઉપજાવ્યું અથવા સમીકરણ ઉપજાવ્યું. સમીકરણ એક આ પ્રકારે હતું: d² by dx² psi plus d² by dy² psi plus d² psi by dz² plus 8 pi² m upon h e minus v psi is equal to 0. આ સૂત્ર શ્રોડિંજર તરંગ સમીકરણના નામથી પ્રચલિત છે. તમારે આ સૂત્ર આ સમીકરણને ગોખવાનું નથી, માત્ર JEE અને નીટ માટે તે તો કે તમે યાદ રાખો તો ઠીક છે, બાકી 11-12 બોર્ડની અંદર એની કોઈ જરૂર છે નહીં. પણ શ્રોડિંજર નામના સમીકરણ પરથી તો કે ઘણી બધી તરંગ પ્રકૃતિનો આપણે અભ્યાસ કરી શક્યા, જેની પરથી ઇલેક્ટ્રોનનું આપણે એડ્રેસ જાણી શક્યા. એ આપણે આગળ ભણીશું. તો અહીંયા તમે જુઓ, અહીંયા x, y અને z એ કાર્તેશિયન યામ પદ્ધતિમાં જે યામ લઈએ છે, બરાબર છે, એ x, y અને z અક્ષ દર્શાવે છે. અહીંયા m છે, એ m એ ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. h પ્લાન્ક અચળાંક છે. સૌથી અગત્યનું વાત કરીએ તો આ જે અહીંયા જે ત્રિશુલ જેવું જે સાઇન છે, બરાબર છે, એને આપણે PSI psi ઓસાઇલન્ટ psi ના નામથી ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય તરંગ વિધિ, બરાબર છે. E એ તો કે ઇલેક્ટ્રોનની કુલ એનર્જી દર્શાવે છે, અને જે V છે, ઘણી બુકમાં તો કે U લખેલું હશે, જે તો કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા દર્શાવે છે. અહીંયા આ જે psi છે, બરાબર છે, એ શું છે એનો હવે આપણે અભ્યાસ કરીએ. તરંગ વિધેય. તો મિત્રો, ધારો કે આપણી પાસે એક પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રની આસપાસ જો આપણે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો સ્વીકાર કરીએ તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ તો કે આ રીતે તો કે ગતિ કરતો હોઈ શકે છે. જસ્ટ ઇમેજિન કરજો કે આ રીતે ગતિ કરે છે.
બરાબર છે. પરિણામે તો કે આપણે એના રીતે દર્શાવીએ, ધારો કે આપણે આ રીતે ગતિ કરી રહ્યો છે, તો આપણે એમાંનો કેટલોક ભાગી લઈએ, ધારો કે આટલેથી આટલો ભાગી, તો ધારો કે આ એક તરંગનું વેવ્સનું તો કે આ પ્રોપોગેશન દર્શાવે છે, અને એમાં જે તરંગ છે એ આ રીતે ઉપર નીચે થઈ રહ્યું છે, ગતિ કરી રહ્યું છે. તો અહીંયા તો કે આ જે છે એ શું બતાવે છે? કંપ વિસ્તાર બતાવે છે. આને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર. અંગ્રેજીમાં એને કહેવાય એમ્પ્લિટ્યુડ. હા બોલો. તો મિત્રો psi એ શું છે? કે psi બરાબર a sin 2 pi x upon lambda. આ તો કે psi જેને આપણે કહીએ તરંગ વિધેય, એનું આ ગાણિતીય સ્વરૂપ છે. તો અહીંયા એ કંપ વિસ્તાર છે, તેથી કહી શકાય કે તરંગ વિધેય એ કંપ વિસ્તાર ને મળતું આવે છે. ટૂંકમાં તો કે psi એ કંપ વિસ્તાર પર આધારિત વિધેય છે, અને તરંગ એ કક્ષા ઇલેક્ટ્રોનની કક્ષકીય ગતિ દર્શાવે છે. આથી તરંગ વિધેય એ તરંગ કક્ષકીય વિધેયના નામથી પણ ઓળખાય છે. મિત્રો આ તરંગ વિધેયને આપણે psi વડે દર્શાવીએ છીએ. ભૌતિક રીતે જોવા જઈએ તો psi નો કોઈ અર્થ રહેતો નથી, એટલે આપણે લખી શકીએ કે તરંગ વિધેય psi નું કોઈ ભૌતિક અર્થઘટન અથવા કોઈ ભૌતિક રીતે મહત્વ નથી. સાદી ભાષામાં એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય છે તરંગ સ્વરૂપે, તો એ તરંગ સ્વરૂપને તરંગ વિધેય psi ના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. બરાબર છે. હવે ધ્યાન આપો, આપણે જે શ્રોડિંજર સમીકરણ ભણી ગયા એને શોર્ટમાં આ રીતે પણ લખી શકાય છે. તો કે શ્રોડિંજર તરંગ સમીકરણને નીચે મુજબ દર્શાવી શકાય. h કેપ psi h કેપ psi એના બરાબર e psi. આ જે h કેપ છે એને હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે. જેને હેમિલ્ટોનિયન કારક કહે છે. psi એટલે તરંગ વિધેય, અને e કે આગળ જોઈએ પ્રમાણે ઇલેક્ટ્રોનની કુલ એનર્જી દર્શાવે છે, જેમાં
કેન્દ્ર એટલે કે ધન વીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, બરાબર છે. ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, એની ગતિ ઉર્જા, આ બધી જ ઉર્જાઓનો સમન્વય એટલે આ એનર્જી છે. તો HI બરાબર E psi. હવે ધ્યાન આપજો મિત્રો. હવે તો કે જ્યારે શ્રોડિંજર સમીકરણને મિત્રો આ બધું તમારે મોડે નથી કરવાનું, જસ્ટ સમજવાનું છે કે ઇલેક્ટ્રોનનો આપણે જે પરમાણુ જે ક્વોન્ટમ, બરાબર છે, જે નમૂનો ભણી રહ્યા છે એ કેવી રીતે એનો વિકાસ થયો, આપણે એની માહિતી મેળવી રહ્યા છે, બરાબર છે. તો કે જ્યારે શ્રોડિંજર સમીકરણ આપણે ભણી ગયા, આ શ્રોડિંજર સમીકરણ ને હાઇડ્રોજન પરમાણુ ના ઉકેલ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. ત્યારે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવે તેવા ઉર્જા સ્તરો શોધાયા, જેને જુદા જુદા તરંગ વિધેય સ્વરૂપે મેળવવામાં આવ્યા. ધ્યાન આપજો અહીંયા મિત્રો. જ્યારે કેન્દ્રની નજીક જે સૌપ્રથમ તરંગ વિધેય મળ્યું, એ તરંગ વિધેયની અંદર આ પ્રકારે તરંગો જોવા મળે. એની ઉપર એક બીજું આપણને તરંગ વિધેય મળ્યું, જે કંઈક આ પ્રકારે હતું. એની ઉપર બીજું તરંગ વિધેય મળ્યું. તો આ તરંગ વિધેયને આપણે એક ગ્રાફ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો ધારો કે મારી પાસે એક એકમ લંબાઈ ધરાવતું તરંગ છે અહીંયા. તો કેન્દ્રની નજીક મને જે તરંગ મળ્યું એની અંદર તો કે જે તરંગ હતું એ તરંગ લંબાઈ ખૂબ જ મોટી હતી, એટલે કે આ પ્રકારે. પછી આગળ આમ થતું હતું, એટલે કે જે કેન્દ્રની નજીક જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ખૂબ મોટી તરંગ લંબાઈના ફોર્મમાં તો કે એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. ત્યારબાદ તો કે જે બીજું તરંગ વિધેય મળ્યું, એ તરંગ વિધેય એક આ પ્રકારે હતું. તો આના કરતા અહીંયા તરંગ લંબાઈ કેવી થઈ ગઈ તો કે ટૂંકી થઈ ગઈ. અહીંયાથી તો અહીંયા તો તરંગ લંબાઈ ટૂંકી થઈ ગઈ. તરંગ લંબાઈ અડધી હતી, અહીંયા તો કે તરંગ લંબાઈ તો કે આના કરતા ટૂંકી થઈ, બરાબર છે. એનાથી ઉપર એક બીજું શક્તિ સ્તર મળ્યું, જેની અંદર જે તરંગો જોવા મળ્યા એની તરંગ લંબાઈ ઓર ટૂંકી હતી. તો અહીંયા જે પ્રથમ શક્તિ સ્તર મળ્યું, બરાબર છે, એને આપણે ધારો કે n1 કહીએ. એના પછી ઉપર મળ્યું એને n બરાબર 2 કહીએ. એનાથી ઉપર મળ્યું એને n બરાબર 3 કહીએ. તો એ સાથે સંકળાયેલ તરંગ વિધેયને આપણે psi1 psi2 psi3 નામ આપીએ. તો તમે જોઈ શકો છો કે તમે કેન્દ્રથી જેમ દૂર જાઓ છો એમ તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે, બરાબર છે. આપણે એવું ભણી ગયા કે E બરાબર
h ન્યુ અથવા hc upon લેમ્બડા. તો જેમ તરંગ લંબાઈ ઘટે તેમ એનર્જી કેવી થાય? વધે. એટલે કે ઊર્જા સ્તર કેવા થાય? કેન્દ્રથી દૂર જાવ તેમ ઊર્જા સ્તરમાં વધારો થાય. તો તેના પરથી નક્કી થયું કે હાઇડ્રોજન પરમાણુ તો કે એક કરતા વધારે તો કે ઊર્જા સ્તરો ધરાવે છે. તેના પરથી નક્કી થયું કે હાઇડ્રોજન પરમાણુ એક કરતા વધુ ઊર્જા સ્તરો ધરાવે છે. રેખાવર્ણનો ભણી ગયા આપણે કે જ્યારે ફોટોન ને જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ને જ્યારે પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુ પર આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવીને ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. જે તો કે શ્રોડિંજર સમીકરણ દ્વારા પુરવાર પણ કરી શકાય હાઇડ્રોજન પરમાણુ માટે. બરાબર છે. તો કે અહીંયા ઇલેક્ટ્રોન ઘૂમે છે, એની પર તો કે કોઈ પ્રકાશ પડ્યો, કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ એની પર આપાત કરવામાં ત્યારે ઇલેક્ટ્રોન શું કરે છે? ઊંચા તો કે ઊર્જા સ્તરમાં જાય છે. બરાબર છે. જ્યાંથી તે પુનઃ તો કે પાછો ફરે છે ઊર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરીને. તો શ્રોડિંજર સમીકરણ દ્વારા માલુમ પડ્યું કે H પરમાણુની અંદર એક કરતા વધુ ઊર્જા સ્તરો હોય છે તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે. મિત્રો આપણે હમણાં જોયું કે જે તરંગ વિધેય psi છે એનું કોઈ અર્થઘટન અથવા એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કોઈ મહત્વ નથી. એ ફક્ત ગાણિતીય વિધેય રજૂ કરે છે તરંગ સ્વરૂપ. પરંતુ જ્યારે હું psi² લખું છું, psi² લખું છું આ રીતે, psi મૂળ psi માનાંકમાં sin², બરાબર છે. એ તો કે કેન્દ્રની આસપાસ %90 કે તેથી વધુ ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના દર્શાવે છે. અને આ સ્તરને અથવા આ વિસ્તારને પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. આ મિત્રો શ્રોડિંજર સમીકરણ ને જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે તો કે જ્યારે એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન પરમાણુની અંદર તો કે જુદા જુદા ઊર્જા સ્તરો વિશેની માહિતી પ્રાપ્ત થઈ અને આ ઊર્જા સ્તરો પરથી તો કે આપણને psi² નું મૂલ્ય મળ્યું. એટલે કે psi² નો આપણને મૂલ્ય મળ્યું જે દર્શાવે છે કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આસપાસ જુદા જુદા શક્તિ સ્તરો છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ રહેલી છે. આવા તો કે ઊર્જા સ્તરોને, આવા વિસ્તારોને તો કે પરમાણ્વીય કક્ષક એટમિક સબઓર્બિટલ નામ આપવામાં આવ્યું. આમ હાઇડ્રોજન પરમાણુ અથવા હાઇડ્રોજન પરમાણુ જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા જે સ્પીસીસ છે તેની અંદર તો કે પરમાણ્વીય કક્ષકો વિશેની માહિતી પ્રાપ્ત થઈ. આ મિત્રો શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન તથા હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસની બધી જ બાબતોને ખૂબ જ સફળતાપૂર્વક અને સરળ રીતે સમજાવી શક્યો હતો. પરંતુ જ્યારે એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા તો કે પરમાણુઓ, એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે તો કે શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરી શકાય નહીં. તો આપણે જસ્ટ લખીએ શું કહે છે તો કે શ્રોડિંજર સમીકરણ
હાઇડ્રોજન પરમાણુ તથા તેના જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસની બધી જ બાબતો સમજાવી શકે, પરંતુ એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા સ્પીસીસ ને સમજાવી શક્યા. તો પછી શું થયું હશે? તો તેની સાથે સાથે તો કે કોમ્પ્યુટરનો વિકાસ, કોમ્પ્યુટરની શોધ થઈ અને કોમ્પ્યુટર પણ ધીમે ધીમે તો કે આધુનિક થતા ગયા. તો કોમ્પ્યુટર દ્વારા, આધુનિક કોમ્પ્યુટર દ્વારા જ્યારે શ્રોડિંજર સમીકરણ પરથી ગણતરીઓ કરવામાં આવી તો ત્યારે જોવા મળ્યું કે હાઇડ્રોજન સિવાયના એટલે કે બહુપરમાણુય ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓની અંદર પણ હાઇડ્રોજન પરમાણુમાં જે પ્રકારે પરમાણ્વીય કક્ષકો જોવા મળી તે પ્રકારની જ પરમાણ્વીય કક્ષકો તો કે બીજા તો કે પરમાણુઓ પણ જોવા મળી. હા, હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષકો અને બાકીના તત્વોના પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો વચ્ચે થોડો ઘણો તો કે ભેદ જોવા મળ્યો. તો કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓની જે પરમાણ્વીય કક્ષકો છે એ તો કે કેન્દ્રની નજીક વધુ સંકોચાતી જોવા મળી. તો ત્યારબાદ માલુમ પડ્યું કે જેમ જેમ પરમાણુની અંદર કેન્દ્રમાં ધનવીજભાર વધતો જાય તો આ ધનવીજભારને કારણે જે પેલો ઇલેક્ટ્રોનનો પાથ છે, ઇલેક્ટ્રોનનો જે ગતિ કરવાનો માર્ગ છે, બરાબર, ઝિગઝેગ ફોર્મમાં, તરંગના ફોર્મમાં, એ તો કે સંકોચાય છે, કારણ કે કેન્દ્રસ્થ ધનવીજભાર આ ઋણવીજભારિત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે અને તે રીતે તેનું સંકોચન થાય છે. આમ હાઇડ્રોજન પરમાણુ માટે તથા અન્ય પરમાણુ માટે તો કે ક્વોન્ટમ મોડેલ પરમાણુ રજૂ કરી શક્યા. તો અહીંયા થોડું લખીએ આપણે શું તો કે આધુનિક કોમ્પ્યુટર ની ગણતરીઓ પરથી માલુમ થયું કે બહુ અથવા મલ્ટી ઇલેક્ટ્રોન અથવા એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં પણ હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષકો જેવી જ પરમાણ્વીય કક્ષકો હાજર છે, પરંતુ હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષકની સાપેક્ષે બાકીના તત્વોના પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો સહેજ સંકોચાયેલ જોવા મળી, કારણ કે કેન્દ્રમાં ધનવીજભારની અસરને કારણે
ઇલેક્ટ્રોન તેની તરફ આકર્ષાયેલ રહેતા હતા. તો આ ઘટના પરથી તો કે હાઇડ્રોજનનું ક્વોન્ટમ મોડેલ પરમાણુ નમૂનો રજૂ કરવામાં આવ્યો. તો પરમાણુ ક્વોન્ટમ મોડેલ સર્વ સ્વીકાર્ય બન્યું, જેમાં ઇલેક્ટ્રોન કક્ષામાં કોઈ સ્થાન પર અથવા બિંદુએ ન દર્શાવતા ઇલેક્ટ્રોન્સને ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા. દાખલા તરીકે આ કેન્દ્ર છે, તો આ કેન્દ્રની આસપાસ આ રીતે ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે અને આ રીતે તો કે ક્વોન્ટમ મોડેલ તો કે રજૂ કરવામાં આવે. હવે મિત્રો આપણે એક પ્રશ્ન જોઈએ જે તમારી એક્ઝામમાં 2 માર્કમાં પૂછાઈ શકે. તમે નાના ધોરણમાં પણ ભણીને જ આવ્યા છો. 9મા ધોરણની અંદર કક્ષા અને કક્ષકનો તફાવત. કક્ષા અને કક્ષક. તો કક્ષા એટલે શું? ઓર્બિટ. અને કક્ષક એટલે શું? ઓર્બિટલ. અને તફાવત ના કહેવાય. આ તો ફક્ત લેંગ્વેજ બદલવાને કારણે તો કે શબ્દો બદલાયા, બરાબર છે. તો આપણે સૌપ્રથમ તો શું કહીએ? કક્ષા કોને કહેવાય? તો કે કક્ષા શબ્દ કોને આપ્યો? બરાબર છે, રુધરફોર્ડથી પ્રચલિત હતો, પરંતુ શબ્દનો વ્યવસ્થિત ઉપયોગ કોને કર્યો? તો કે બોરે કર્યો. બોરે શું કીધું? તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં સતત ઘૂમે છે, તે વર્તુળાકાર પથને કક્ષા કહે છે. કક્ષક શું છે? હમણાં જ ભણી ગયા. તો કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવતો વિસ્તાર છે, જેમાં 90% થી પણ વધારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે. નંબર 2, તો કે કક્ષામાં વર્તુળ છે એટલે કે 2 ડાયમેન્શન ઇલેક્ટ્રોન ની ગતિનો અથવા ઇલેક્ટ્રોનના સીધું લખીએ તો 2 ડાયમેન્શનલ ઇલેક્ટ્રોન નો માર્ગ દર્શાવે છે. જ્યારે કક્ષક એ 3 ડાયમેન્શનલ ત્રિપરિમાણાત્મક ઇલેક્ટ્રોન નો માર્ગ દર્શાવે છે. ત્યાર પછીથી તો કે કક્ષાને n બરાબર 1 2 3 4 ડેશ 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 અથવા કેપિટલ K, કેપિટલ L,
કેપિટલ એમ, કેપિટલ એન વગેરે વડે દર્શાવાય છે. કક્ષકની વાત કરીએ તો તેને એસ પી ડી એફ વડે દર્શાવાય છે. કક્ષા તો કે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ઘૂમતો હોય છે ત્યારે નિશ્ચિત પદ છે એનો અર્થ થયો કે તે હાઇઝનબર્ગ ના અનિશ્ચિતતાના સિદ્ધાંતને અનુસરતો નથી. જ્યારે ત્યાં લખી શકાય કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને અનુસરે છે. તો તમારે કક્ષા અને કક્ષકના તો કે 4 મુદ્દા એક્ઝામમાં લખવા જરૂરી બને છે.